આગળ સમાચારમાં વાત કરીએ। સમાચાર વડોદરાથી સામે આવ્યા છે। વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર તો વડોદરા ખાતે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનની હડતાલ। તો કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના ચેરમેનની આગેવાનીમાં હડતાલ। કેમિસ્ટ હોલસેલર દ્વારા બંધને સમર્થન અપાયું છે। તો આપણી સાથે સંવાદદાતા વડોદરાથી સત્યમ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, આજે મેડિકલ છે તે તમામ બંધ છે, તે હડતાલ ઉપર ઉતર્યા છે, શું વિગતો? આજે તમામ જે મેડિકલ એસોસિએશન છે તેમને હડતાલ જાહેર કરવામાં આવી છે। આપણે જોઈશું કે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ગુજરાતના જે ચેરમેન છે તેમની આગેવાનીમાં આ હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે। કેમિસ્ટના હોલસેલર છે તેમને પણ બંધને સમર્થન આપ્યું છે। લોકલ કેમિસ્ટ એસોસિએશન હડતાલમાં જોડાયું નથી, પણ જે બરોડા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા હડતાલનો વિરોધ અત્યારે કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ઓનલાઈન જે પ્રમાણે દવાનું જે વેચાણ થઈ રહ્યું છે તેને લઈને પણ તેમને વિરોધ દર્શાવ્યો છે। પણ એક વાત ચોક્કસ છે કે જે બરોડા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનમાં બે ફાટા પડ્યા છે, તેવી રીતના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક ગ્રુપ સમર્થનમાં છે તો બીજું વિરોધમાં છે। આપણી સાથે ટ્રેઝરર છે બરોડા કેમિસ્ટ એસોસિએશનના રોમિલભાઈ, તેમની સાથે વાત કરીશું। શું મુખ્ય કારણ છે? અમારી મુખ્ય માંગણી ઈ ફાર્મસી રેગ્યુલર અથવા તો એને આપવામાં આવી જે ઈ કોમર્સ એવું કહેવાય કે ઇન્સ્ટામાં જે અત્યારે આજની તારીખમાં મેડિસિન કંપની ચાલુ થતી હતી એ લોકોનું જે ક્લાસિફિકેશન કાર્ય થતું એ લોકોને બંધ કરાવવું, સિરિયસ મેડિસિન અને ડિસ્કાઉન્ટ કરતા જે ચાલુ છે એના લીધે સાચી ખોટી અને ડુપ્લિકેટ ઇન્ફિલ્ટ્રેશન રોકાવું। અહીંયા તો બરોડા કેમિસ્ટ એસોસિએશનમાં હવે બે ફાટા આપણા નજરે જોવા આવે। પ્રમુખ તમારા કહે છે કે અમે સમર્થન નહીં કરીએ, તમે સમર્થન કદાચ પ્રમુખની જવાબદારી હોય છે કે જયારે ઓલ ઇન્ડિયા દ્વારા કોઈ પણ આહવાન આપવામાં આવેલું હોય છે ઇમ્પ્લિમેન્ટેશન વડોદરા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખો એની મૂળ જવાબદારી હોય છે। હવે જયારે એમને કોઈ ફેડરેશન ગુજરાત ફેડરેશન આવા કોઈ પર્સનલ પ્રોબ્લેમ હોઈ શકે તેના લીધે આ બંધને સમર્થન આપતા નથી। પણ તમે જોઈ શકશો વડોદરા તમે આજની તારીખમાં અત્યારે હું પોતે સવારથી મેડિકલ સ્ટોર પાસે ભલે આપણે કોઈ કાઉન્ટર પર ગયા નથી પણ ઘણું જોઈને આવ્યા બધું મેડિકલ સ્ટોર પાસે લોકો સમર્થન ચોક્કસ એટલે લોકો સમર્થનમાં તેવી રીતની વાતો તેમના દ્વારા કરવામાં આવી રહી છે। આપણી સાથે જે અલ્પેશભાઈ સાથે વાત કરીશું। અલ્પેશભાઈ, શું કહેશો? ખાસ કરીને વાત કરીએ તો FGSTDA છે તેમને તો એમને નિયંત્રણ હેઠળ કાર્યરત અનેક સંસ્થાઓ બિન નોંધણીય સંસ્થા એવું ગણે છે। વડોદરા કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ સંગઠન હંમેશા વેપારીઓના હિતમાં બનવું હોય છે અને આ સંગઠન હોલસેલ અને રિટેલ વેપારીઓના સંગઠનમાં છે। એમાં રજીસ્ટર્ડ અનરજીસ્ટર્ડની વાત નથી આવતી। જ્યારે સરકાર સામે કોઈ પણ માંગણી હોય ત્યારે એક વ્યક્તિ કોઈ દિવસ કોઈ અગેન્સ્ટ જવાની તો વાત સાઈડ પર રહી પણ એની પોતાની જે પણ તકલીફો છે એ સરકાર સમક્ષ મૂકી નથી શકતી, ત્યારે સંગઠનનું નિર્માણ થયું છે। આ જ વસ્તુઓના નેજા હેઠળ ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન છે, અત્યારે 12 લાખ કેમિસ્ટોનું સંગઠન છે અને એના દ્વારા જ આ બંધ પાડવામાં નોંધાયેલું સંગઠન છે। એઆઈસીડી રજીસ્ટર્ડ સંસ્થા છે, રજીસ્ટર્ડ સંસ્થા છે। એમને આક્ષેપ છે, એમને લેખિતમાં પણ એવું એ રજૂઆતો જે કરે તેમાં લખ્યું છે કે FGSTDA અને તેના નિયંત્રણ હેઠળ કાર્યરત અનેક સંસ્થાઓ બિન નોંધાયેલી સંસ્થાઓ તરીકે કાર્યરત છે। એમાં તો હું ચોક્કસ એવું માનું છું કે આ બંધને અને આ પ્રશ્નને કોઈ લાગતું વળગતું નથી। સંસ્થા રજીસ્ટર્ડ છે કે નથી, વેપારીઓ તો રજીસ્ટર્ડ છે ને આ વેપારીઓનું સંગઠન છે એ જુદું રજીસ્ટર્ડ સંગઠન છે અને સરકાર પાસે એમની જે પણ માંગણીઓ મૂકવામાં આવે છે એ સંગઠનની તાકાતથી મૂકવામાં આવે છે અને વર્ષોથી કદાચ એમને વ્યવસાય માટે કેટલી ખબર છે મને નથી ખબર, પણ હું ચોક્કસ માનું છું કે આ સંગઠન દ્વારા વેપારીઓને આટલા વર્ષોથી પ્રોટેક્શન પણ મળ્યું છે। જ્યારે ફાઇનાન્શિયલ ક્રંચ આવે છે ત્યારે પણ વેપારીઓને ઇન્ડસ્ટ્રી પાસેથી જે પણ લાભ મળે છે આ બધી જ વસ્તુ મળી રહી છે અને હું ચોક્કસ એવું માનું છું કે આ નાનામાં નાના વેપારીના પ્રોટેક્શન માટે આ સંસ્થાઓ બનેલી છે, નહીં કે અહીંયા રજીસ્ટર્ડ અનરજીસ્ટર્ડ આ બધા પ્રશ્નો। અત્યારે પ્રશ્ન છે કે ઓનલાઈન વ્યવસાયનો વિરોધ, એની અંદર બીજા બધા પ્રશ્નોને સાઈડ પર મૂકતા આપણે જો 12.5 લાખ કેમિસ્ટને ઓનલાઈન વ્યવસાયથી તકલીફ છે એ આ બંધમાં જોડાયા છે અને જે નથી જોડાયા એના પર મારો સીધો આક્ષેપ છે કે એ ડાયરેક્ટલી કોઈ રીત છે એને સપોર્ટ કરી રહ્યા છે। કોર્ટમાં પણ આ વ્યવસાય જે 817 નામનું જે સરકાર દ્વારા એ આવેલું ડ્રાફ્ટ નોટિફિકેશન એ ડ્રાફ્ટ નોટિફિકેશનને અમે સ્ટે દિલ્હી હાઈકોર્ટ અને મદાઈ
કોરોના વખતે અને એની અગાઉ પણ આ વસ્તુ થયેલી છે. તો સરકારે પણ અમારી વસ્તુ ને કોર્ટે પણ અમારી વસ્તુ ધ્યાનમાં લીધી. અમારી અત્યારે ડિમાન્ડ એટલી જ છે. એટલે કોર્ટે તમારી વસ્તુ ધ્યાનમાં લીધું, આ તો સબ જ્યુડિશિયલ મેટર થઈ ગયો, તો તેમ છતાં પણ બંધ એલા તો કોર્ટની રાહ કેમ નહીં જોવા? કોર્ટમાં અમે રાહ જોઈએ જ છે. કોર્ટમાં અમારી મેટર ઓલરેડી ચાલુ છે, પણ દરેક વસ્તુ કોર્ટના રાહ સાથે સાથે અમારો ડેમોક્રેટિક દેશમાં અમારો અધિકાર છે. બિલકુલથી તમારો અધિકાર છે, પણ હવે જો ઓનલાઈન તો અત્યારે કામગીરી ચાલુ હશે, એમનો વ્યવસાય ચાલુ હશે, આપણે અહીંયા વિરોધ કરીને કે બંધ રાખીને તો આ લોકોના એના ઉપર તો માટી અસર થઈ શકશે. આ વ્યવસાયમાં ઓનલાઈન ચાલુ છે, બંધ છે, એનાથી એક દિવસ અમારા અસ્તિત્વ માટે જયારે અમારે એક દિવસ બંધ આપવું પડે તો અમે ચોક્કસ એક દિવસનું બંધ આપવા માટે તૈયાર છે. અને અમારે સરકારને ખાલી અમારો અવાજ પહોંચાડવાનો છે. અમારે કોઈ પબ્લિક કોર્ટમાં તો તમારો તમે કહો છો કે કોર્ટમાં ઓલરેડી છે, તો સરકાર સમક્ષ તો કોર્ટથી પણ પહોંચ્યો તો હશે ને? કોર્ટમાં પહોંચ્યું છે, પણ દરેક વસ્તુની સ્પીડની પણ જરૂર છે કે જયારે કોર્ટમાં પણ નિર્ણય છે, કોર્ટમાં સ્ટે છે, ન્યાય મોડેથી મળશે, એવું મોડેથી મળે એવી આ દેશમાં આટલા 140 કરોડનું દેશ છે, એના કોર્ટની પણ એક લિમિટેશન છે. તો અમારી સરકારને રજૂઆત છે કે સરકાર પણ આમાં તાત્કાલિક ધ્યાન દે. ન્યાયથી અપેક્ષા નથી કે ન્યાયથી 100% અપેક્ષા છે, પણ એ અપેક્ષાને અમે ફરીભૂત કરવા માટે, અમારી સ્પીડ વધારવા માટે અમે સરકારને માંગણી તો કરી શકીએ છીએ. અને અમારે અત્યારે આ બંધથી ખાલી સરકારને એટલી જ ડિમાન્ડ છે કે અમારા જે પ્રશ્નો મુખ્યત્વે 3 મુદ્દાનો પ્રશ્ન છે કે ભાઈ GSR 817 છે, GSR 220 છે અને ડીપ ડિસ્કાઉન્ટ, આ 3 મુદ્દા પર તાત્કાલિક ધોરણે ધ્યાન આપે અને એને વિથડ્રો કરે. અમારી આટલી જ માંગણી છે. આપનું શું કેવું છે? પ્રશ્ન મને શું કહેવા માંગશો? કારણ કે જે પ્રમાણે આવું કહે છે કે સરકાર ઓલરેડી તમારી મેટર સબ જ્યુડિશિયલ છે, તેમ છતાં પણ તમે વિરોધ દર્શાવી રહ્યા છો. ન્યાયની અપેક્ષા છે, પણ ન્યાય પર વિશ્વાસ નથી, તેવી વાતો આક્ષેપો થઈ જાય. જો ન્યાય બિલકુલ અપેક્ષા છે, પણ આપણે બી જાણીએ છીએ કે ભારત દેશની કોર્ટોમાં કેસોનો કેટલો ભરાવો છે અને એની કેટલી પ્રાથમિકતા છે. એટલે અમને તે મળ્યા છતાં પણ અને ગવર્મેન્ટને પણ એટલા બધા એમની પાસે હિપ્સ ઓફ એમની પ્રાયોરિટીઝ છે, એના કારણે એવું નથી કે અમારા મુદ્દા પર ધ્યાન આપી. અમારો અત્યારનો પ્રયાસ એવો છે, તમારા પ્રશ્નની વાત તમે ગવર્મેન્ટ સુધી લઈ જવા માંગો છો, એમાં કોઈ બેમત નથી. હા, મેટર સબ જ્યુડિશિયલ છે, ગવર્મેન્ટ બી તમને કહેશે કે કોર્ટ જે નિર્ણય લેશે તેના પર અમે આમાં કોર્ટે નિર્ણય કરવાનો જ નથી સાહેબ. નિર્ણય ગવર્મેન્ટે સરકારે જ કરવાનો છે. કોર્ટ તો એટલા માટે અમે ગયા હતા કે ભાઈ જ્યાં ઇલીગલી ચાલે છે, જેને ગવર્મેન્ટે લીગલ નથી કર્યું, તો એના માટે અમે કોર્ટમાં ગયા હતા કે આના ઉપર સ્ટે આપો, અને એ સ્ટે અમને દિલ્હી અને મદ્રાસ હાઈકોર્ટમાં મળેલો છે. હવે આમ જોવા જાવ તો આપણે કાયદાની ભાષામાં વાત કરીએ તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થાય, બરાબર છે, છતાં પણ ગવર્મેન્ટની સામે કોઈ પડે નહીં. ગવર્મેન્ટે ખોટું કરેલું છે, તમે ગવર્મેન્ટે જ રજૂઆત કરવા કોર્ટમાં પણ ગયા. એક વસ્તુ આ જ વસ્તુ છે, અમારે કોઈ એક જ બાજુ પ્રયત્ન કર્યા કરવાથી ઘણી વખત નિરાકરણ નથી આવતું. તમે આપણા રામ મંદિરનો દાખલો લો સાહેબ, 200, 300 વર્ષ કેસ ચાલ્યા કે જેમાં ગવર્મેન્ટ ઓપોઝિશન જે મોટા મોટા લીડરો સંડોવાયેલા હતા, તો એને કેટલા વર્ષ કેટલા દિવસ બંધ રાખશો? અત્યારે અમારું આજના દિવસ પૂરતું ટોકન બંધ છે. આગળ જરૂર પડશે અમારી માતૃ સંસ્થા જે પ્રમાણે અમને ડાયરેક્શન આપશે એ પ્રમાણે અમે કરીશું. અને આ એટલા માટે છે, અમે કહ્યું એવું અમે નથી ગવર્મેન્ટની સામે કે નથી બીજા કોઈની સામે. ઇમરજન્સી દવાઓ માટેનું શું આયોજન? ઇમરજન્સી દવાઓ માટેનું અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી સાહેબ. અમે ઘણા બધા અમારા મોટા કેમિસ્ટોની ખુલ્લી રાખવાની પરવાનગી કે ઇમરજન્સી સાચવવાની પરવાનગી આપેલી છે. અને અત્યારે આમ જોવા જાવ તો જે ડોક્ટરો ખુલ્લું રાખે છે એમની પાસે ઇમરજન્સી દવાઓનો પત્તો તો આજે નહીં, વર્ષોથી એ લોકો રાખતા હતા કે જેથી ઇમરજન્સી વાળા કોઈ પેશન્ટને કોઈ તકલીફ થાય નહીં. ચોક્કસ એટલે જોવા જઈએ તો પેશન્ટો કે દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ થાય ને તેવી બધી વાતો પણ કરવામાં આવી રહી છે. પણ આપણે એક ચોક્કસ છે, જે પ્રમાણે વાતો જાણવા મળી છે તે પ્રમાણે ઓલરેડી આ સબ જ્યુડિશિયલ માટે જે કોર્ટમાં મૂકવામાં આવ્યો છે, સરકારને એટલે જાગૃત કરવા માટેનો આ કાર્યક્રમ અને એક જ દિવસમાં હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે. હવે જોઈ શકે જે પ્રમાણે ભારે સૂત્રોચ્ચાર સાથે અત્યારે તે લોકો બંધ કરવાની જે ઓનલાઈન જે વિક્રી થાય છે દવાઓની, તેને બંધ કરવાની માંગ પણ અત્યારે ઉઠી રહી છે. કેમિસ્ટ એન્ડ ડ્રગ એસોસિએશનના ચેરમેનના આગેવાનીમાં આ હડતાલનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જી બિલકુલ જી, જાણકારી આપવા બદલ આપનો આભાર.